डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એના બ્લોક 3 એકમ 9ની આપણે વાત કરતા હતા. મિત્રો, એકમ 9 એટલે કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સ્કિલ્સ, આપસી સંબંધોનું કૌશલ્ય, અને એના સંબંધો અને કુથલી એકમ 9.5.3ની આપણે વાત કરતા હતા. મિત્રો, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સની અંદર જો કોઈ પણ બાધક હોય તો તેની અંદર સંબંધો અને કુથલી એટલે કે એ ગોસિપ જે છે એ આપણને કોઈને કોઈ રીતે બાધક બને છે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ કોઈને કોઈ વખતે ગપ્પા મારવા એટલે કે ગોસિપ કરવી, કુથલી કરવી, કોઈની ટીકા કરવી, નિંદા કરવી અને જે વાતને પગ ના હોય એટલે કે આધાર ના હોય તેવી વાતો ફેલાવીને અન્યને પરોક્ષ રીતે નુકસાન કરવા માટેની એક હવા ઊભી કરવી, જેની સામે જે વ્યક્તિની કુથલી કરવામાં આવે એ વ્યક્તિ અને જેની સામે કુથલી થઈ રહી છે એ બંને વચ્ચે એક માનસિક તિરાડ ઊભી થાય છે. જો બંને વચ્ચે સંપર્ક ન સ્થાપિત થાય અથવા તો એની સ્પષ્ટતા ન થાય, એ પૂછવામાં ના આવે, તો કુથલી કરનાર વ્યક્તિની કુથલીના લીધે જેની સામે કુથલી થઈ રહી છે તે વ્યક્તિ જેની કુથલી થઈ રહી છે અથવા તો જેના વિશે કંઈ પણ હવા ફેલાવવામાં આવી રહી છે એના વિશે એક ખોટી ધારણા બાંધી દેતી હોય છે. આ એક નવરા બેઠા સમય પસાર કરવાની રીત પણ છે, જે આપસી સંબંધોની અંદર એક અવરોધ ઊભો કરે છે. કુથલી કરવી એને અને ખોટું બોલવું એ બંને વચ્ચેનો પરસ્પર સંબંધ છે. કુથલી કરનાર વ્યક્તિ એ સાંભળે છે તો ખૂબ ઝડપથી, પરંતુ તેનો તર્ક એ ઉતાવળે કાઢે છે. એટલે કે જે બાબતને પગ ન હોય, જે બાબતનો કોઈ આધાર ન હોય, એવી ઘટના બની પણ ન હોય, એવું કંઈ બોલાયું પણ ન હોય, છતાં પણ એ જ બાબતને ધીમે ધીમે મરી મસાલા ઉમેરીને એ બીજે સંભળાવે છે. પરંતુ જે સાંભળે છે એ સમજે પણ છે કે જે વ્યક્તિ વિશેની વાત થઈ રહી છે એ વ્યક્તિને ભલે ન જાણતા હોય, પરંતુ એટલું સ્પષ્ટ છે કે કુથલી કરવાવાળો માણસ કે વ્યક્તિ એ હંમેશા નકારાત્મક હોય છે. એવી વ્યક્તિ પોતાના કામ ઉપર કોઈ દિવસ ધ્યાન નથી આપતો, કારણ કે ન તો એની પાસે કોઈ કામ છે કે નથી એની પાસે તર્કયુક્ત વિકાસશીલ મગજ. કુથલી કરનારની રુચિ ઉડતી ઉડતી ખબરો સાંભળવામાં અથવા તો છુપાઈને બીજાની વાતો સાંભળવામાં, એમાં જે રચોપચો હોય છે. આ એક એવી નકારાત્મક કળા છે કે જેમાં ચોક્કસ ભાર દઈને કંઈ કહેવામાં આવતું નથી, પરંતુ કોઈ અન્ય વિશે ગોળ ગોળ વાતો કરીને એવી રીતે એ વાતને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવે
કે જેથી કરીને કાંઈ કહેવાનું રહી પણ ન જાય. કોઈકે સાચું જ કહ્યું છે કે નિમ્ન કોટીના માણસો હંમેશા બીજા વિશે વાતો કરતા હોય છે. સામાન્ય લોકો ચીજ વસ્તુઓ વિશે, જ્યારે મહાન માણસો આદર્શો અને મૂલ્યો બાબતે વાતચીત કરતા હોય છે. કૂથલી અને ગપ્પાથી બનેલો સંબંધ પણ બગડી જાય છે. આપણને ખબર છે કે જે લોકો તમારી સામે બીજાની કૂથલી કરતા હોય છે તેઓ બીજા સામે પોતાની પણ કૂથલી કરી શકે. એટલે કે જો એ વ્યક્તિ બીની સામે જો સીની કૂથલી કરતો હોય તો એ નામની વ્યક્તિને એ કૂથલી કરવાની ટેવને લીધે એ સી વ્યક્તિને બદલે બી વ્યક્તિની પણ કૂથલી બીજે કરી શકે છે. એટલે કે જે વ્યક્તિ બીજાની નિંદા તમારી સામે કરે છે એ વ્યક્તિ તમારી નિંદા પણ બીજા સામે કરી શકે. આમ સંબંધોને કૂથલીમાં એ સંબંધોમાં ગિરાવટ લાવવાનું, પતન કરવાનું અથવા તો તિરાડ ઊભી કરવાનું કામ કરે છે. પણ આવું ક્યારે થાય કે જ્યારે એમાં કોઈ સમજણ ન હોય ત્યારે. અગાઉના એકમના આધારે અને આટલી વાત પછી કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય? તો કઈ રીતનું પ્રત્યાયન પારસ્પરિક સંબંધોને મજબૂત બનાવે છે? વ્યક્તિનો અહંકાર સંબંધ ઉપર કેવી રીતે અસર કરે છે? અને કૂથલી અને ગપ્પાથી સંબંધ પર શી અસર થાય છે? તો આવા પ્રકારના કેટલાક પ્રશ્નો આ એકમમાં પૂછી શકાય. હવે આપણે નવો એકમ જોઈએ, 9.6. એનો એકમ 9નો પેટા એકમ છે 9.6. હકારાત્મક સંબંધો કેળવવાની રીતો. હાઉ ટુ ડેવલપ પોઝિટિવ રિલેશનશીપ. તો હકારાત્મક સંબંધોનો આધાર ઘણા બધા પરિબળો ઉપર હોય છે, પરંતુ મુખ્યત્વે 3 બાબતો ઉપર એ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમાં પ્રત્યાયનનું કૌશલ્ય એટલે કે સંવાદ સાધવાની કળા, સંવાદનું કૌશલ્ય, પોતાનો સંદેશો અન્યને કહેવાની રીત. ત્યાર પછીનો બીજો મુદ્દો છે વ્યક્તિગત ગુણ. વ્યક્તિગત ગુણ જે છે એ બંનેને લાગુ પડે છે, સંદેશો આપનાર, સંદેશો સાંભળનાર કે સંદેશો ઝીલનાર. તો આમ એના વ્યક્તિગત ગુણો. અને ત્રીજું મહત્ત્વનું જે છે એ વર્તન. એ વ્યક્તિનું વર્તન, એના હાવભાવ. જેમ ઘણી વખત મીઠું બોલનાર વ્યક્તિના શારીરિક હાવભાવ આપણે જોઈએ તો એ નકારાત્મક હોય છે. હકારમાં માથું હલાવનાર વ્યક્તિ, જ્યારે આપણે કોઈ રજૂઆત થતી હોય ત્યારે, પ્રત્યાયન થતું હોય ત્યારે, સંવાદ થતો હોય ત્યારે એની આંખ કે અન્ય જે એના પોસ્ચર જે છે એ નકારાત્મક સંદેશો આપતા હોય છે. એટલે કે આપણી સ્વીકૃતિ નથી થતી, એ વાતની સ્વીકૃતિ નથી થતી, તેને આપણને સ્પષ્ટ સંદેશો મળતો હોય છે. તો આમ પ્રત્યાયનનું કૌશલ્ય, વ્યક્તિગત ગુણો અને વર્તન, આ 3 બાબતો હકારાત્મક સંબંધોનો આધાર છે. આપણે કોમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન વિશે તો જાણ્યું, પણ બાકીના 2 પરિબળો વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. તો એનો બીજો પેટા મુદ્દો છે વ્યક્તિગત વિશેષતાઓ અને હકારાત્મક સંબંધો. ઇન્ડિવિજ્યુઅલ ક્વોલિટીઝ એન્ડ પોઝિટિવ રિલેશનશિપ્સ. શું છે આ? મિત્રો, એક સુંદર અને પ્રસન્ન વ્યક્તિત્વવાળી વ્યક્તિને ઓળખવી કદાચ સહેલી છે, પરંતુ એની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. વ્યક્તિનું વ્યક્તિત્વ તેની વિશેષતાઓ અને સંબંધો પર ગાઢ છાપ મૂકે છે. પ્રસન્ન અને ઉલ્લાસભર્યું વ્યક્તિત્વ એ સંબંધોને મજબૂત બનાવે છે. કારણ કે માણસનું વ્યક્તિત્વ જે છે એ ટોટાલિટીમાં મપાય છે. માત્ર એના દેખાવ જોઈને નહીં, માત્ર એનો પહેરવેશ જોઈને નહીં, માત્ર એનું વર્તન જોઈને નહીં, કોઈ ખાસ કિસ્સામાં એનું વર્તન જોઈને નહીં, પરંતુ એક હોલિસ્ટિક રીતે સમગ્રપણે, સમગ્રતયા એ વ્યક્તિનું વ્યક્તિત્વ દેખાય છે.
પ્રસન્ન અને ઉલ્લાસભર્યું વ્યક્તિત્વ જે છે એ હંમેશા સંબંધોને મજબૂત બનાવે છે. પ્રસન્ન અને ઉલ્લાસભર્યું વ્યક્તિત્વ હંમેશા સ્મિતસભર ચહેરાથી આવકાર, સંવાદ વખતે હકારાત્મક રીતે એની સ્વીકૃતિ, પેટા પ્રશ્નો દ્વારા એ વિષયને ઊંડાણમાં સમજવાની તત્પરતા, જ્યારે સંવાદ સધાતો હોય ત્યારે ઉમળકાથી માત્ર શાબ્દિક નહીં, શારીરિક અશાબ્દિક હાવભાવોથી પણ એ વ્યક્તિત્વ એ સંબંધોને મજબૂત બનાવે છે. આના માટે શું કરવું? તો હસતા રહેવું જોઈએ. હસવું એ બે પ્રકારે છે. સ્મિત સાથે હકારાત્મક રીતે હસવું અને બીજું છે હસી કાઢવું, એટલે કે મજાક ઉડાવવી. અહીંયા સ્મિત સાથે હસતા રહેવાની વાત છે. ગુસ્સાથી ભવા ચડાવવા, તણાવમાં આવી અને આપણે કંઈ પણ કાર્ય કરીએ એના કરતાં સ્મિત સાથે કામ કરવું, હસતા રહીને કામ કરવું એ ખૂબ સરળ છે. હસતા ચહેરાનું બધા સ્વાગત કરે છે. હસતો ચહેરો બધાને જોવો ગમતો હોય છે. એટલે ઉદાસ વ્યક્તિ સાથે કોઈ બોલવાનું પસંદ કરતું નથી. એવું કહી શકાય કે આપણો ખીલેલો હસતો ચહેરો એ સંબંધને, નવા સંબંધને જોડે છે, નવો સંબંધ શરૂ કરાવે છે. સામેવાળી વ્યક્તિ હસતો ચહેરો જોઈને આપણી સાથે કોઈ પણ પ્રકારનો સંવાદ કરવા માટે હકારાત્મક રીતે એ આગળ આવે છે, અથવા તો તમારી સાથે વાતચીત કરવા માટે તત્પર બને છે, અથવા તો પોતાની વાત જણાવવા માટે એ તમારામાં વિશ્વાસ મૂકે છે. બીજું છે ઉત્સાહી. ઉત્સાહી વ્યક્તિત્વ જે છે એ ઉત્સાહ અને સફળતા બે પગ છે, બંને સાથે ચાલતા હોય છે. છતાં ઉત્સાહનું મહત્ત્વ વધારે છે. ઉત્સાહના લીધે સફળતા મળે છે. ઉત્સાહી વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરેલો હોય અને તેના તરફ બધા આકર્ષણ અનુભવે છે. ઉત્સાહ એ આદત છે જે અભ્યાસથી શીખી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો છે પ્રામાણિક અને નિખાલસ વ્યક્તિત્વ. પ્રામાણિકપણું એટલે શું? આ સાપેક્ષ ખ્યાલ છે. પરોક્ષ રીતે પ્રામાણિકતા નહીં, પણ પ્રામાણિકતા દેખીતી રીતે હોય, વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં, અને જે કોઈ કામ કરો છો તેમાં પ્રામાણિકતા. કોઈ જોતું હોય, ન જોતું હોય, કોઈ કદર કરે ન કરે, કોઈ સ્વીકારે ન સ્વીકારે, આપણે આપણું કાર્ય પ્રામાણિકતાથી કરીએ છીએ, કારણ કે આપણે આપણી જાતને પણ જવાબ આપવાનો હોય છે. એટલે આવું વ્યક્તિત્વ અને નિખાલસ વ્યક્તિત્વ જ્યારે તમે કોઈ અન્યની સામે રજૂ થાવ છો ત્યારે એ પૂરી રીતે એની સામે મુક્ત મને ચર્ચા કરી શકો, ખુલ્લા મને ચર્ચા કરી શકો, એને નિખાલસ વ્યક્તિત્વ આપણે કહીએ છીએ. જે વ્યક્તિ આવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે એ બીજાનો ભરોસો જીતી શકે છે અને લોકો તેના પર વર્તન કરવા માટે અથવા તો તેની વાત ઉપર ભરોસો કરે છે, તેના વ્યવહાર ઉપર પણ વિશ્વાસ કરે છે. માફી આપવાની કળા. જ્યારે આપણે કોઈ પણ ભૂલ કરીએ ત્યારે વિના સંકોચે ખેલદિલીપૂર્વક એને સ્વીકારી લઈએ. બીજી વ્યક્તિ જ્યારે ભૂલ સ્વીકારી અને માફી માગે તો તુરંત આપણે એને અભિનંદન આપવા જોઈએ, અપનાવી લેવા જોઈએ અને એના લીધે સંબંધ ગાઢ બને. માફ કરવાથી ગમે તેવા સંબંધો એ સુધરે છે. ઘણી વખત તમે કોઈનું અહિત ન કર્યું હોય છતાં પણ પોતાના રોટલા શેકવા માટે એ વ્યક્તિ એવી ભ્રામક વાતો ઊભી કરે કે જેથી કરીને બે વ્યક્તિ વચ્ચે તિરાડ ઊભી કરાવે. તો આવા સમયે જેની આપણને જાણકારી ન હોય, જેનો કોઈ આધાર ન હોય, અથવા તો જે વાતનું વતેસર કરવાને બદલે
જો આપણે એને મનોમન પણ માફ કરીને સ્વીકારી લઈએ કે હશે, આવું હશે તો પણ કંઈ વાંધો નથી, એની સારી બાબતો પણ ઘણી છે, તો આવી રીતે માફી આપવાની કળા જે છે એ આપસી સંબંધોને ખીલવે છે. આપણે કૃતજ્ઞ બનવું જોઈએ, કૃતજ્ઞ નહીં. કારણ કે આ એક એવી ભાવના છે કે જે ઉપકારનો બદલો ઉપકારથી આપવો જોઈએ. કોઈએ તમને નાની મદદ કરી હોય, કોઈએ તમને આશ્વાસનના 2 શબ્દો કહ્યા હોય, કોઈએ તમને તમારા વ્યવસાયમાં મદદ કરી હોય, કોઈએ તમને કોઈ પણ રીતે સધિયારો આપ્યો હોય, સહવાસ આપ્યો હોય, સહકાર આપ્યો હોય, ત્યારે એ વ્યક્તિ પ્રત્યે આપણે કૃતજ્ઞ રહેવું જોઈએ. અહંકાર કૃતજ્ઞતાના રસ્તામાં આડે આવે છે. જીવન સફરમાં એવા કેટલાય લોકોએ આપણને મદદ કરી છે અને હજુ પણ કરશે જ. તો એ બધાના આભારી રહીને આપણે સમય આવે તેનો ઉપકારનો બદલો આપણે ઉપકારથી વાળવો જોઈએ, એનો આભાર માનવો જોઈએ કે એણે તમને ખરા સમયે, કટોકટીના સમયે તેમને માનસિક રીતે પણ અથવા તો સાથે રહીને પીઠબળ આપીને પણ તમને સહકાર આપ્યો. તો કૃતજ્ઞ બનવું જોઈએ. ઘણા લોકો પોતાના નિજી સ્વાર્થને લીધે એ બધા ઉપકારો આપણે ભૂલી જતા હોઈએ છીએ અને એના લીધે એ સંબંધોમાં તિરાડ ઊભી થાય છે. તો સંબંધો સાચવવા માટે હંમેશા કૃતજ્ઞ બનવું જોઈએ. દોષભાવ રહિત બનવું, ક્ષમા કરો ને ભૂલી જાઓ. આપણું મન નિર્મળ બની જાય. ક્ષમા કરવાથી અને ભૂલી જવાથી, માફ કરવાથી આપણે હલકા ફૂલ થઈ જઈએ છીએ, બંને પક્ષે, સામેવાળી વ્યક્તિ પણ અને માફી આપનાર પણ, અને જેને માફી મેળવી છે તે પણ. માફ કરવું બહુ સરળ નથી. સોરી કહેવાથી, સોરી બોલી જવાથી અથવા તો આપણે ભૂલને સ્વીકારવાથી સામેવાળી વ્યક્તિ ચાલ તને માફ કરી દીધો એવું કહી દે તો પણ, કે કરી દીધી એવું કહી દે તો પણ, એને તમે મનમાંથી જ્યાં સુધી એ પૂર્વગ્રહ નથી નીકળતો ત્યાં સુધી એ માફી રહેતી નથી. એટલે કે જ્યારે આ બધા ઘટકો જે છે એ વાણીની સાથે સાથે માનસિક રીતે પણ જોડાયેલા છે. દોષ ભાવ મનમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી માફ કરી શકાતું નથી અને સામેવાળાને પણ અપરાધ વૃત્તિનું ફિલિંગ આવતું હોય છે. એટલે કે મનમાં દ્વેષભાવ જે છે એ નીકળી જાય તો જ એ દોષભાવ રહિત બન્યા છે એમ કહેવાય. જો મનમાં દોષો રહી જાય, મનમાં વિકારો રહી જાય, મનમાં વાસનાઓ રહી જાય, મનમાં બદલો લેવાની વૃત્તિ રહી જાય અથવા તો એ રહી જાય, ત્યારે આપણે પોતાની જાતને જ નુકસાન કરી રહ્યા છીએ એમ માનવું. વ્યવસાયના ક્ષેત્રમાં વિનોદ વૃત્તિ એ બહુ અપેક્ષિત છે. સામાજિક સંબંધોમાં, પરસ્પરના સંબંધોમાં કોઈ પણ વિનોદી વ્યક્તિત્વ, હસમુખો ચહેરા સાથેનો હસતો ચહેરો, આનંદમાં મોજથી રહેતો જીવતો ચહેરો, એ તમારા બધા માટે એ સ્વીકાર્ય હોય છે. એવી વિનોદ વૃત્તિ કેળવવી જોઈએ કે જેથી કરીને કોઈની ટીખળ નહીં, કોઈની મજાક નહીં, પરંતુ આપણે આપણી ખામીઓ પર પણ હસી શકીએ, આનંદ કરી શકીએ. અને મેં આગળ કહ્યું એમ, હસમુખી વ્યક્તિ એ હંમેશા સૌની પ્રિય અને આકર્ષણનું કેન્દ્ર બને છે. 8મો મુદ્દો, સારા મિત્ર બનવું જોઈએ. એક સારી વ્યક્તિને શોધવા માટે આપણે પોતે પણ સારા બનવું પડે. એક સરસ વન લાઇનર છે કે સીતાને પ્રાપ્ત કરવા માટે પોતે રામ બનવું પડે. એટલે જ્યારે આપણામાં 1000 અવગુણ હોય, કૃષ્ણને પામવા માટે સુદામા બનવું પડે, તો આપણામાં જ્યારે 1000 અવગુણ હોય ત્યારે આપણે એ વાતને સ્વીકારી શકતા નથી. પોતાના અવગુણોને પોતે સ્વીકારી શકતા નથી. જ્યારે મિત્ર બનવા માટે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે.
મિત્રતા ફક્ત સુખ કે સુવિધાની ન હોવી જોઈએ, વખતમાં કામ આવે એ ખરો મિત્ર. અ ફ્રેન્ડ ઇનડીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન નીડ. જ્યારે જરૂરિયાત સમયે માણસ તમારી પડખે ઊભો રહે ત્યારે એ કામ આવે છે. તો મિત્રો, આજે આપણે આ વ્યાખ્યાનમાં અહીંયા અટકીએ. આવતી વખતે આપણે બીજા વ્યાખ્યાનમાં આગળના મુદ્દાની ચર્ચા કરીશું. નમસ્કાર. स्वाध्यायः परमः